કથાની શરૂઆતમાં આપણે રસ્તા પર જતા બે બસોને દેખાડવામાં આવે છે. તે બસમાં ઘણી બધી મહિલા વિદ્યાર્થીઓ હોય છે જે તમામ પોતાના ક્લાસ માટે જઈ રહી હોય છે. તેમાંથી એકનું નામ મિત્સુકો હતું, જે દેખાવમાં ખૂબ જ સુંદર હતી. તે પોતાની નોટબુકમાં કંઈક લખી રહી હોય છે. ત્યારે તેની ફ્રેન્ડ્સ તેને કહેવા લાગે છે કે શું તું હંમેશા લખતી જ રહે છે? આવી નોટ બનાવવાથી શું મળશે? અહીં જુઓ, બધા લોકો એન્જોય કરી રહ્યા છે, તું કેમ નથી કરતી? એવું કહીને તેની ફ્રેન્ડ તેની નોટબુક છીનવી લે છે અને તે નીચે પડી જાય છે. જેમ જ તે પોતાનો પેન ઉઠાવવા માટે ઝૂકે છે, ત્યારે આપણે જોઈએ છીએ કે એ સમયે કંઈક ખૂબ જ ઝડપથી આવે છે અને તે છોકરીઓ સાથે બંને બસોને અડધામાંથી કાપી નાખે છે, જેના કારણે બધી છોકરીઓ બે ભાગમાં કાપાઈ જાય છે. ત્યારબાદ જેમ જ મિત્સુકો ઊભી થાય છે, તે આ જોઈને ખૂબ જ આશ્ચર્યચકિત થઈ જાય છે કે આ શું થઈ ગયું. કારણ કે તે પેન લેવા માટે ઝૂકી હતી, એટલે તે બચી ગઈ હતી. આ જોઈને તે ખૂબ ડરી જાય છે અને બસમાંથી ઉતરીને ભાગવા લાગે છે. અહીં આપણે જાણીએ છીએ કે આ બધાને કાપનાર વસ્તુ કંઈ બીજી નહીં પરંતુ હવા હતી, જે બધાને કાપી રહી હતી. હવે આ હવા મિત્સુકો પાછળ પણ લાગી જાય છે. આ જોઈને મિત્સુકો ટીસ્કો પાડતી ઝડપથી ભાગવા લાગે છે. ભાગતા ભાગતા તેને આગળ 4 છોકરીઓ પણ દેખાય છે અને તે તેમને ઝૂકવા કહે છે, પરંતુ બહુ મોડું થઈ ગયું હતું. હવા તેમને પણ અડધામાંથી કાપી નાખે છે. જો કે તેમાંની એક છોકરીને મિત્સુકોએ બચાવી હતી. પછી તેમને સાયકલ ચલાવતી કેટલીક છોકરીઓ દેખાય છે, જે ક્યાંક જઈ રહી હતી. મિત્સુકો તેમને પણ બચાવવાનો પ્રયત્ન કરે છે, પરંતુ હવા તેમની સાથે પણ એ જ કરે છે જે પહેલા તેની મિત્રો સાથે થયું હતું. અને આ દરમિયાન તે છોકરી પણ મરી જાય છે જેને મિત્સુકોએ બચાવી હતી. હવે મિત્સુકો ખૂબ ડરી જાય છે અને ઇધર ઉધર ભાગવા લાગે છે. આગળ આપણે જોઈએ છીએ કે મિત્સુકો એક નદી પાસે પહોંચે છે અને ત્યાં તે જોઈને આશ્ચર્યમાં પડી જાય છે કે નદીમાં પહેલેથી જ ઘણી ડેડ બોડીઝ પડી હતી, જેને અદૃશ્ય હવાએ કાપી નાખી હતી. ત્યાંથી તે એક ડેડ બોડીના કપડાં લઈ બદલાવે છે. આગલા સીનમાં મિત્સુકો એક સ્કૂલમાં પહોંચી જાય છે, જ્યાં ઘણી મહિલા વિદ્યાર્થીઓ હોય છે. તેમનો યુનિફોર્મ મિત્સુકોના યુનિફોર્મથી અલગ હતો, એટલે કે તે આ સ્કૂલની સ્ટુડન્ટ નહોતી. ત્યારે એક છોકરી તેની પાસે આવીને પૂછે છે કે તું કેવી છે? વાસ્તવમાં તે તેની બેસ્ટ ફ્રેન્ડ હતી, પરંતુ મિત્સુકો તેને પૂછે છે કે શું તું ખરેખર મારી બેસ્ટ ફ્રેન્ડ છે? કારણ કે તેને કંઈ સમજાતું નહોતું કે તેની સાથે શું થઈ રહ્યું છે. આગળ તેમની વચ્ચેનો પ્રેમ પણ બતાવવામાં આવે છે. ત્યારે જ તેજ પવન ફૂંકાય છે અને મિત્સુકો ડરીને બિલ્ડિંગમાં જઈ જાય છે. તેની બેસ્ટ ફ્રેન્ડને કંઈ સમજાતું નથી અને તે પૂછે છે કે તું એટલી કેમ ડરી રહી છે? ત્યારે મિત્સુકો બધું કહી દે છે કે કેવી રીતે એક હવાના ઝોકાએ બધાને કાપી નાખ્યા. તેની ફ્રેન્ડ તેને વિન્ડો પાસે લઈ જઈને કહે છે કે આ તો માત્ર હવા છે. આથી મિત્સુકોને થોડી શાંતિ મળે છે અને તેને લાગે છે કે કદાચ આ સ્વપ્ન હશે. ત્યારબાદ તેની ફ્રેન્ડ અને 2 અન્ય મિત્રો ક્લાસ બંધ કરવાનો પ્લાન બનાવે છે. પરંતુ ટીચર આવી જાય છે અને તેઓ ભાગી જાય છે. પછી તેઓ એક તળાવ પાસે જાય છે જ્યાં મિરર વર્લ્ડ વિશે ચર્ચા થાય છે, એક એવી દુનિયા જ્યાં બધું ઉલટું હોય છે. ત્યારે અચાનક તળાવમાંથી મર્ગ આવે છે અને એક છોકરીને ખાઈ જાય છે. પછી તેઓ સ્કૂલ પરત જાય છે અને ક્લાસમાં જાય છે. ત્યારે ટીચર ગનથી ફાયરિંગ શરૂ કરે છે અને બધાને મારી નાખે છે. ફરી મિત્સુકો બચી જાય છે.
પછી મિત્સુકો પોલીસ સ્ટેશન પહોંચે છે, પરંતુ ત્યાં તેને ખબર પડે છે કે તેનું સ્વરૂપ બદલાઈ ગયું છે. લોકો તેને બીજા નામથી બોલાવે છે. ખબર પડે છે કે તેની શાદી થવાની છે. તેને ચર્ચમાં લઈ જવામાં આવે છે, જ્યાં તેની બેસ્ટ ફ્રેન્ડ પણ હોય છે. ફ્રેન્ડ કહે છે કે આપણે કોઈના કંટ્રોલમાં છીએ. પછી અજીબ ઘટના બને છે. ગ્રુપની જગ્યાએ એક પીગ બહાર આવે છે. મિત્સુકો ડરી જાય છે અને હુમલો કરે છે. પછી તે ભાગીને બીજા સ્થળે જાય છે, જ્યાં રેસ ચાલી રહી હોય છે. ત્યાં પણ અજાણી ઘટનાઓ થાય છે. અંતે તે એક અંધારી જગ્યાએ પહોંચે છે જ્યાં મૃત સ્ટુડન્ટ્સ તેને કહે છે કે અમે મરી ગયા છીએ અને તને પણ મારીશું. તેની બેસ્ટ ફ્રેન્ડ તેને બચાવે છે અને તેને પોતાનું નામ બોલવાનું કહે છે. મિત્સુકો ફરી પોતાના સાચા સ્વરૂપમાં આવે છે. પછી ફ્રેન્ડ કહે છે કે તેના હાથમાં ગયેલી વાયર કાઢી દે. મિત્સુકો ડરે છે, પરંતુ તે વાયર ખીચી દે છે અને તેની ફ્રેન્ડ બે ભાગમાં વહેંચાઈ જાય છે. પછી મિત્સુકો એક ગેટમાંથી બહાર આવે છે અને પુરુષોની દુનિયામાં પહોંચે છે. ત્યાં તેને ખબર પડે છે કે આ બધું એક ગેમ છે અને એક વૃદ્ધ વ્યક્તિએ તેને બનાવ્યું છે. વૃદ્ધ કહે છે કે તે તેમને કંટ્રોલ કરે છે અને મિત્સુકોને તેનાથી ફરી બનાવેલી છે. આ સાંભળીને મિત્સુકોને સમજાય છે કે આ ગેમ છે. પછી તે પોતાના મિત્રની વાત યાદ કરે છે કે જો આ દુનિયામાં એવું કંઈક કરીએ જે બીજી દુનિયામાં અસંભવ હોય તો ગેમમાંથી બહાર આવી શકાય. ત્યારબાદ મિત્સુકો વૃદ્ધ માણસને મારી નાખે છે. તેની ડેસ્ટિની બદલાઈ જાય છે. ગેમમાં તે મરી જાય છે, પરંતુ રિયલ દુનિયામાં જીવિત રહે છે.